નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી અગત્યની યોજના એટલે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને પોતાના વાડીએ ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવે છે। મિત્રો, વર્ષ 2026થી આ યોજનાની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। હવે ગોડાઉન બનાવવા માટે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। આ અંગે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે। આ ઠરાવમાં શું નવી માહિતી આપવામાં આવી છે, સહાયના નવા નિયમો શું છે અને ખેડૂતોને કેવી રીતે લાભ મળશે, તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરી। ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ 11 મે 2026ના રોજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંગે મહત્વપૂર્ણ ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે। આ ઠરાવ હેઠળ યોજનાને વહીવટી મંજૂરી આપવામાં આવી છે અને ખેડૂતોને પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા વધુ સહાય આપવામાં આવશે। રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે। તેથી આ પાક ઉત્પાદનને બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ પૂરી પાડીને પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાશે। ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેતપેદાશોની ગુણવત્તા જળવાઈ રહે, યોગ્ય સમયે વેચાણ કરી શકશે, જેથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે અને જેના પરિણામે ખેતી વધુ નફાકારક બનશે। તે હેતુથી રાજ્યના ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત જો સ્ટ્રક્ચર બનાવવું હોય તો યોજના અંતર્ગત સહાય છે તે આપવામાં આવે છે। યોજનાનો લાભ કોને મળશે? આ યોજનાનો લાભ રાજ્યના તમામ જમીન ધારક ખેડૂતોને મળશે। 8 દર્શાવેલા ખાતેદારો પૈકી અન્ય ખાતાધારકોની સંમતિ આધારે એક જ ખાતેદારને સહાય મળશે। દરેક 8 દીઠ આજીવન એક વખત સહાય મળવાપાત્ર રહેશે। અરજી કેવી રીતે કરવી? ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026થી 27 માટે અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ જે તાલુકાઓમાં લક્ષ્યાંક પૂર્ણ થયો નથી ત્યાં ફરીથી અરજી ફોર્મ રીઓપન કરવામાં આવશે। હવે વાત કરીએ ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે જરૂરી ન્યૂનતમ સ્પેસિફિકેશનની તો આ યોજના હેઠળ ન્યૂનતમ 300 ચોરસ ફૂટથી મહત્તમ 600 ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રક્ચર સહાયપાત્ર રહેશે। લાભાર્થી 600 ચોરસ ફૂટથી વધુનું સ્ટ્રક્ચર પોતાની અનુકૂળતા મુજબ બનાવી શકશે। એક સ્ટ્રક્ચર માટે ન્યૂનતમ 2 ફૂટ ઊંચાઈએ પ્લિન્થ તૈયાર કરવાની રહેશે। સ્ટ્રક્ચરના છતની મધ્ય મોબ ઊંચાઈ પ્લિન્થ લેવલથી ઓછામાં ઓછી 10 ફૂટ રાખવાની રહેશે। તેનાથી ઓછી ઊંચાઈવાળું સ્ટ્રક્ચર સહાય માટે માન્ય રહેશે નહીં। 2 ન્યૂનતમ 1 દરવાજો અને 1 બારી। 3 ફાઉન્ડેશનથી પ્લિન્થ સુધી તેમજ ફરતી દિવાલોમાં ચણતર કામ અને ફ્લોરિંગમાં પીસીસી પાકું કરવાનું રહેશે। 4 કોરુગેટેડ ગેલ્વેનાઇઝ શીટ સિમેન્ટના પતરા નળિયાથી છત બનાવવાની રહેશે। લાભાર્થીના ખર્ચે આરસીસી ધરાવતી છત કરી શકાશે। 5 ખેડૂતે મંજૂરીને આધીન પોતાના ખેતર ઉપરના અન્ય હયાત સ્ટ્રક્ચરની એક પાકી ભીંત આવા સ્ટ્રક્ચર માટે ઉપયોગમાં લીધેલ હશે તો તે ગ્રાહ્ય રાખવાની રહેશે। આ પાક સંગ્રહ સ્ટ્રક્ચરનો ઉપયોગ ટ્યુબવેલ કૂવાની ઇલેક્ટ્રિક રૂમ તરીકે ઉપયોગ કરી શકાશે નહીં। 6
આ યોજના હેઠળ ન્યૂનતમ 300 ચોરસ ફૂટથી મહત્તમ 600 ચોરસ ફૂટ વિસ્તારનું કોન્ક્રીટનું પ્રિફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર પણ સહાયપાત્ર ગણાશે. 7. ન્યૂનતમ સ્પેસિફિકેશન કરતાં વધારે મોટું અનુકૂળ સ્ટ્રક્ચર ખેડૂત પોતાના ખર્ચે બાંધી શકશે. 8. સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ ન્યૂનતમ 300 ચોરસ ફૂટ સુધીનું બાંધકામ માન્ય રહેશે અને 300 ચોરસ ફૂટથી નાનું બાંધકામ યોજના હેઠળ સહાય માટે માન્ય રહેશે નહીં. વાત કરીએ યોજના અંતર્ગત ખેડૂતોને મળવા પાત્ર સહાયની તો અહીં ખેડૂત પોતાના ખેતર ઉપર ન્યૂનતમ 300 ચોરસ ફૂટથી મહત્તમ 600 ચોરસ ફૂટ સુધીનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર ખેડૂત બનાવે તો ન્યૂનતમ 300 ચોરસ ફૂટ માટે રૂપિયા 1 લાખ તથા મહત્તમ 600 ચોરસ ફૂટ માટે રૂપિયા 2 લાખ સુધીની સહાય ખેડૂતોને આપવામાં આવશે. અગાઉ મિત્રો ગોડાઉન બનાવવા માટે 1 લાખની સહાય છે તે આપવામાં આવતી હતી પરંતુ વર્ષ 2026માં આ યોજનાની સહાયમાં વધારો કરી 2 લાખ રૂપિયા કરવામાં આવી છે.